નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દક્ષિણ ગુજરાતના 2.5 લાખથી પણ વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન સૂર્યોદય યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે. ખેડૂતોમાં ખૂબ જ રાજી છે. ખાસ કરીને કિસાન સૂર્યોદય યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ રહી. આજે 5 વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના 800 ફીડરોમાં મળવા માંગી છે. અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી 8 કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે. અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છૂંદવાના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ, એ ત્રાસમાંથી આ મુક્તિ મળી છે. ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે. અને લગભગ 2.5 લાખ ખેડૂતોને જ્યારે દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે. અને જ્યારે 2.5 લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યારે દિવસે વીજળી આવતી હોય સ્વાભાવિક છે ખૂબ જ રાજી દક્ષિણ ગુજરાતનો ખેડૂત થયો છે.